જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં। મારું નામ છે રીતા ચુડાસમા અને આજે આપણે બનાવશું મેથીના થેપલા। તો ચાલો મેથીના થેપલા બનાવવા જઈએ। 1 કપ ઘઉંનો લોટ, લસણ, અડધા કપ જેટલો ચણાનો લોટ, 1 કપ મેથી, તેલ, હળદર, ધાણા જીરું, ચટણી, મીઠું। જો આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો હોય તો અડધો કપ ચણાનો લોટ લેવાનો છે। હવે આપણે એક મોટા બાઉલમાં મેથીને પાણીથી ધોઈ લેશું। હવે આપણે લસણની પેસ્ટ બનાવી લેશું। હવે આપણે લસણની પેસ્ટ મેથીમાં ઉમેરીશું। એમાં ચણાનો લોટ અડધા કપ જેટલો, ઘઉંનો લોટ 1 કપ જેટલો, ચટણી, ધાણા જીરું, હળદર, મીઠું, થોડું તેલ, પાણી અને બધાનો એક ડો બનાવી લઈશું। થોડું તેલ ઉમેરીશું અને લોટ ગૂંદીશું, જેનાથી થેપલા સોફ્ટ થશે। આપણો લોટ તૈયાર થઈ ગયો છે। લોટ અમથો એવો કડક રાખવાનો છે। રોટલી વણી એ રીતે થેપલું વણી લેવાનું છે। થેપલું વણાય ત્યાં સુધી આપણે ગેસ પર તવી રાખી દેવાની છે, જેથી તે ગરમ થઈ જાય। હવે આપણું થેપલું વણાઈ ગયું છે અને તવી પણ ગરમ થઈ ગઈ છે। હવે આપણે થેપલાને તવી પર પકાવી લઈશું। આપણું થેપલું બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતે જ બીજા થેપલા પણ બનાવી લઈએ। આપણા થેપલા બની ગયા છે। આપણે તેને દહીં સાથે સર્વ કરી લઈએ। આ રીતે મેથીના થેપલા સરળતાથી બનાવી શકાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ રીચા રસોઈ સહેલીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।